વરસાદ પડે અને બધાને પકોડા ખાવા ગમતા હોય છે, તો આજે અહીંયા મેં ડુંગળી અને બટાકાના લચ્છા પકોડા બનાવી દીધા છે. તેના માટે એક મસાલો બનાવીશું. તેના માટે એક વઘારિયામાં ધાણા, જીરું, અજમો, વરિયાળી, મરી બધું ઉમેરી શેકી લઈશું. થોડું શેકાય ત્યારે તેને ખાણીમાં લઈ દરદરું કૂટી એક વાટકીમાં કાઢી લઈશું. એક બાઉલમાં પતલા લાંબા સમારેલા બટેકા, લાંબી સમારેલી ડુંગળી, લાંબા સમારેલા લીલા મરચાં, લાંબી સમારેલી આદુની કતરણ ઉમેરી લઈશું. તેમાં કૂટેલો મસાલો ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી તલ, થોડા લીલા દાણા ઉમેરી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. તેમાં 1 ચમચી હિંગ, ધાણા જીરું, અડધી ચમચી હળદર ઉમેરી મસાલાને બટાકા સાથે સરખી રીતે મિલાવી લઈશું. તેમાં 1 કપ જેટલું બેસન અને 2 ચમચી ચોખાનો લોટ ઉમેરી લઈશું. બધું એકવાર સરખી રીતે મિલાવી લઈશું. જરૂર લાગે તો ફરી થોડો ચોખાનો લોટ અને બેસન ઉમેરીશું. બધું સરખી રીતે મિલાવી 2 થી 3 ચમચી જેટલું પાણી થોડું થોડું મિલાવી બેટર તૈયાર કરી લઈશું. આ બેટર થોડું થીક જ રાખવાનું છે, ઢીલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બેટર ઢીલું થઈ જશે તો પકોડા ક્રિસ્પી નહીં બને, તેથી થોડું થોડું જ પાણી છાંટી અને બેટર તૈયાર કરવાનું છે. બેટર સરસ તૈયાર થઈ ગયું છે તો તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં તૈયાર બેટરમાંથી પકોડા તેલમાં તળવા માટે મૂકી દઈશું. પકોડા તેલમાં મૂકતી વખતે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. પછી ધીમા તાપે એકદમ ગોલ્ડન કલરના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળાવવા દઈશું. પકોડા તળાઈ જાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું અને બીજા પકોડા તળી તૈયાર કરી લઈશું. બધા પકોડા સરસ તળાઈ તૈયાર થઈ ગયા છે. બધા પકોડા તળાઈ તૈયાર થઈ ગયા છે. ગરમ પકોડાને સર્વ કરીશું તો તૈયાર છે બટાકા ડુંગળીના ક્રિસ્પી પકોડા.